ઓકે, તમારું નામ? ગૌસ્વામી ગણેશગીરી મહેશગીરી. શું ઘટના બની હતી? ઘટનામાં સાહેબ મારે સોલારનું કામ છે, મારે અંબાજી કામ ચાલતું હતું એટલે હું થોડો લેટ આવ્યો હતો. એ ભાઈને ફોન કર્યો, મેં કીધું મારે એક્ટિવા ત્યાં પડી તમે મને મૂકવા. બીજો આવો તો ત્યાં ગયો, ત્યાંથી ડિક્કી ખોલીને મારે જે કેસ હતી એનો થેલો મેં એમાં મૂક્યો. પછી તે હું પ્રકાશ બીજાના ગાડી લઈને નીકળ્યા ને આ લોકો ગાડી ઠોકી અને પછી ગાડી ઠોકી એક્ટિવા ઉપર, એક્ટિવા આખી ભાગી નાખી. અને પછી આ લોકોએ મારઝૂટ કરી, તલવારો લોખંડની પાઇપો ધોકાથી વડે હુમલો કર્યો, તલવાર મારી ગયા લોકોએ. કોણ કોણ હતું અને શા માટે હુમલો કર્યો? હુમલો એના માટે કરી સાહેબ, અમારા ગૌ સેવાનું કામ છે, અમે ઘણી વખત ટીમ સાથે કામ કરતા હોઈએ. અમે હિન્દુઓ સંગઠનનું કામ કરીએ છીએ. આજથી લગભગ 7 દિવસ પહેલાં અમને ધમકી મળી હતી કે તમારા માટે 5 કરોડ રૂપિયા ભેગા કર્યા છે અમે. એનું રેકોર્ડિંગ પણ મારા પાસે છે કે તમારે 5 કરોડ ભેગા કર્યા છે અમારા મુસલમાન ધર્મે, તમારા હિન્દુઓના જે સંગઠન છે એમને બતાવવા માટે. એ રેકોર્ડિંગ પણ અમારા પાસે છે. એમાં એક અતાળો છે, એક ઇબ્રાહિમ કરીને એક શેઠ કહેવાય એ છે, પછી એક ઇરફાન કરીને છે એ ભાઈ હતા. એટલે લગભગ 20-25 છોકરા એમના જોડે. લગભગ એક કમાન્ડર ગાડી હતી એમાં 15 જણા હતા અને જે અર્ટિગા ભાઈ કિયા ગાડી હતી એનો નંબર બી અમારી જોડે લીધેલો હોય, નંબર બી છે. એ કિયાની અંદર 6-7 લોકો હતા. અમે રાજ મંદિર બેઠા હતા, હું ને ગણેશભાઈ. એટલે સવારે 7 વાગ્યા જેવા પછી એક્ટિવા લઈને અમે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે 20થી 25 જણાના ટોળાએ અમારા ઉપર હુમલો કર્યો હતો, લાકડી ને તલવાર વડે. હાથની ઈજાઓ છે, પગ ઉપર માર્યું છે, ગણેશભાઈને લાગ્યું. 20થી 25 જણા હતા. ગાડી હતી કિયા અને સ્વિફ્ટ ને એ બધી ગાડીઓ હતી, 3 થી 4 ગાડીઓ. ગવાડીમાંથી બધા આવ્યા હતા. અમે 3-4 દિવસ પહેલાં એક ભેંસો ભરેલી ગાડી પકડી હતી. એ જૂની અદાવતના કારણે અમારા ઉપર હુમલો કર્યો. પ્રકાશ કુમાર પ્રહલાદભાઈ ઠાકોર.